ગુજરાતમાં આજરોજ સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સ પ્રવાહના ધોરણ 12ના પરિણામો છે તે જાહેર થયા છે। ત્યારે આ જે રાજકોટના આપણે દૃશ્યો બતાવી રહ્યા છીએ કે કલર કામ કરતા વ્યક્તિની જે દીકરી છે તેને બોર્ડની અંદર મેદાન માર્યું છે। આપણી સાથે જે દીકરી છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેટા, શું નામ છે તારું? મેવાડા પૂનમ પારસભાઈ। શું કહીશ, કેટલા પીઆર આવ્યા છે અને અત્યારે કેવું લાગી રહ્યું છે? મારે 99.93 પીઆર આવ્યા છે અને અત્યારે તો બહુ મને ખુશી થાય છે કે મેં આ બોર્ડ ટોપ 10 માં મારું નામ જોયું છે। બેટા, કેટલા સમયની મહેનત કરતી હતી અને કેવી રીતે શાળામાં તને મહેનત કરાવવામાં આવતી હતી? મને 1 વર્ષ થઈ ગયું છે સ્કૂલે। અક્ષય સર છે જે અમારા શિક્ષણ હતા, એઓ અમને સવારથી જ અમને ગાઈડ કરતા। અમે સવારથી સાંજ સુધી સ્કૂલે જ રોકાતા 7 વાગ્યાથી। સાથે વાત કરીએ તો માતા પિતાનો કેવો સહયોગ રહેતો? માતા પિતા દ્વારા કેવું મોટિવેશન છે તે તને આપવામાં આવ્યું? મારા મમ્મી અને પપ્પાએ મને બંને બહુ સપોર્ટ કર્યો છે। છેટ સુધી મને એમ જ કહેતા કે ભાઈ તું તારું ચાલુ જ રાખ, તારો સારા જ માર્ક્સ આવશે, અને એમને પણ ફૂલ સપોર્ટ કર્યો છે। તારા ફાધરની વાત કરવામાં શું કામ કરી રહ્યા છે અને તને શું કેવી મદદ કરતા તારા ફાધર? મારા પપ્પા કલર કામ કરે છે અને એવો પણ મને ગમે ત્યારે કે ભાઈ કે તને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય કે લાવ ભાઈ તને હું આ કહું નાની નાની સ્ટોરી કહીને મને મોટિવેટ પણ કરતા। ઘણી વખત જે બાળકો છે તે પરિણામ ન મળતા હતાશ થતા હોય છે, તે હવે જે ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે તેને શું સંદેશ આપીશ? આપણે રિઝલ્ટ એટલું બધું કે ભાઈ કે આપણી મહેનત ઉપર જ છે કે આપણે થોડુંક આપણી મહેનત પણ ઉપર ફોકસ કરવું જોઈએ, અને રિઝલ્ટ આપણું ફ્યુચર ડિસાઇડ નથી કરતું રિઝલ્ટ। હવે તારો અગાઉનો પ્લાન શું છે? તું શું બનવા માંગે છે? શું સીધી હાંસલ કરીશ? હું યુપીએસસી ક્લિયર કરવા માંગુ છું અને મારે બસ એક જ ડ્રીમ છે કે હું એક દિવસ મારા પેરેન્ટ્સને આઈએસ બનીને એમને પણ કહેવા માંગુ કે આઈએસ ના ફાધર એન્ડ મધર છે। ચોક્કસથી આ 99.97 છે પીઆર સાથે બોર્ડમાં ધોરણ 12 ની અંદર આ વિદ્યાર્થીનીએ પોતાની સિદ્ધિ હાંસલ કરી છે। આપણી સાથે તેમના પિતા છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? મારું નામ પારસભાઈ મેવાડા છે અને પૂનમ મારી દીકરી છે, એટલે એ રાતથી મહેનત કરી એના નથી સ્કૂલનો બહુ ઇફેક્ટ છે કે એ લોકોએ બહુ ધ્યાન દીધું, અને અમે એને કહી કે સવારથી સાંજ સુધી ભણવાનું, અને અમે એ જ એને લક્ષ્ય આપી કે આગળ જઈને તમારું ખુશી ઉજ્જવળ થાય, એટલું હું કહેવા માંગુ છું। વાત કરવામાં આવે, તમે શું કામ કરી રહ્યા છો અત્યારે અને તમારા બાળક પ્રત્યેની તમારી જે આ સિદ્ધિ અત્યારે કેવી ખુશી? હું તો કલર કામ કરું છું અહીંયા, અને ઓલરેડી અમે પહેલાંથી રાજસ્થાનના છે પણ અહીંયા આવીને વસીમાન છે, પણ મારી દીકરી એટલે દીકરા સમાન છે, અને એ ભણે ને આગળ વધે, અમારી એ જ એની માટે શુભકામના છે। બીજી વાત કરીએ, હવે તમારી દીકરીને કઈ રીતે જુઓ છો? અત્યારે યુપીએસસીની જે તૈયારી છે તો તમારી દીકરી કહી રહી છે કે હું યુપીએસસીની સિદ્ધિ હાંસલ કરીશ, તો હવે તમારા તરફથી તેને કેટલો સપોર્ટ રહેશે? અમારા તરફથી પૂરો સપોર્ટ છે કે હવે જે ગમે ત્યાં ઇન્ડિયામાં ભણવા જાય તો અમે તૈયાર છે કે ગમે ત્યાં જવાનું ભણવા, એટલે અહીંયા ગુજરાતની બહાર જ જવાનું છે યુપીએસસી કરવા, અને અમારો સપોર્ટ એની માથે પૂરું રહેશે। ચોક્કસથી અહીંયા તેમના માતા છે, આપણે તેમની સાથે પૂનમના માતા છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? શું નામ છે પહેલા તો તમારું? મારું નમ્રતાબેન પારસભાઈ મેવાડા છે, પૂનમના મમ્મી બોલું છું। બેન, શું કહેશો? તમારી દીકરીએ 99.93 સાથે અત્યારે સફળતાની સિદ્ધિ છે, બસ એની મહેનત છે, સ્કૂલ વાળાનો બધાનો સપોર્ટ છે, ખાસ કરીને અક્ષય સરનો સપોર્ટ છે, બધા સરનો સપોર્ટ છે। એના માટે હું ખૂબ સ્કૂલ વાળાનો આભાર માનું છું કે બધા લોકોએ મારી બેબીને બહુ ગાઈડ કરી છે બધી રીતે। હું ભણેલી નથી પણ મારો એક જ સપનું છે કે મારી દીકરીને હું એટલું ભણાવવા માંગુ કે કાલે અમને જોઈને એમ ન કે આ પૂનમના મમ્મી પપ્પા છે, કાલે એને જોઈને એમ કે આ પૂનમના મમ્મી પપ્પા આયલા જાય છે। એટલું મારી પ્રોસેસ એ છે કે અમે ગમે એ રીતે દુઃખ જોઈ લેશું, પણ મારી દીકરીને મારો એક જ સપનો છે અમારા 2 જણાનો કે મારી દીકરીને મારે યુપીએસસી પાસ કરાવીને એને ગમે એ રીતની ગાઈડ કરવી પડે, મારે રાતથી જાગવું પડે એના માટે તો હું જાગીશ, પણ અમારું એક જ સપનું છે કે એને બસ અમે યુપીએસસીમાં એને આગળ મોકલવા માંગીએ છીએ। હવે વિચારી છીએ કે એને જ્યાં જવું હોય ત્યાં એને માટે છૂટ છે, ભલે અમે ગમે એ રીતે પૈસાનો મેનેજમેન્ટ કરશું, પણ એના માટે અમે છૂટે કે જ્યાં બધું એનો ખર્ચો અમે ઉપાડશું, એ રીતની અમારી એક કોશિશ છે આ, ને એ રીતે અમે
કરવા માંગી. મારી દીકરી બહુ મહેનત કરી છે આ 12મા ધોરણથી 11મા ધોરણથી લઈને 12 સુધીમાં. એને રાત ને દિવસ કેવા હોય છે એ એને જોયા નહીં. ક્યારેક 1 વાગે સૂતી, ક્યારેક 4 વાગે સૂતી, ક્યારેક તો આખી રાત જાગી લેતી 12માના પેપરમાં. એમ કહેતી કે મમ્મી હું સારું વાંચીશ, લખીશ તો મારું રિઝલ્ટ સારું આવશે, મારા પપ્પાનું નામ થશે. એટલે બસ આ જ એક ઈચ્છા છે કે મારી દીકરી બસ બહુ સારું કરે એ બધી રીતે. ચોક્કસથી આ હતા પૂનમના માતા. રાત અને દિવસ જે કહી શકાય કે કાળી મજૂરી કરીશું, પણ પોતાની જે દીકરી છે તેને યુપીએસસી સુધી પહોંચાડીશું. જે પૂનમ છે તે અત્યારે ધોરણ 12ની અંદર 99.93 PR છે તે મેળવીને આવી છે અને આવતા દિવસોમાં તેઓ યુપીએસસી ક્લિયર કરવાની પણ ફિરાકમાં છે. યુવરાજ ચૌહાણ, ગુજરાત ડિજિટલ, રાજકોટ.